નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનનો દ્રાવણ પાઠમાં આપણે લાસ્ટ ટાઈમ આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણો વિશે આપણે સમજ્યા હતા. આજે આપણે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો વિશે આપણે સમજવાનું છે. સામાન્ય રીતે કોઈ પણ બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં જો તમે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરો તો શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થાય છે અને આ બધા જે ગુણધર્મો છે એને જ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કોલિગેટિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે છે. તમે યાદ કરો આપણો અભ્યાસ કે જો કોઈ પણ બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. રાઉલ્ટના નિયમ જ્યારે આપણે સમજ્યા અને આ પ્રકારના દ્રાવણ માટે જે રાઉલ્ટનો નિયમ આપણે સમજ્યા ત્યારે આપણે વાત કરેલી કે કોઈ પણ શુદ્ધ પ્રવાહી બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ જો ઉમેરવામાં આવે તો દ્રાવણ બનશે, પણ દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં હંમેશા ઓછું હોય છે, અર્થાત બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. ઘણા બધા દ્રાવણના એવા ગુણધર્મો છે કે જે આ બાષ્પ દબાણના ઘટાડા સાથે સંકળાયેલા છે. તમને એ પણ ખ્યાલ છે કે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની જે સંખ્યા છે એની સાંદ્રતા ઉપર તેનો આધાર રહેલો છે. જેમ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યા જેમ વધુ એમ બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ વધુ. અને જ્યારે તમે કોઈ પણ દ્રાવણ બનાવો છો ત્યારે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એની સાથે કેટલાક ગુણધર્મો સંકળાયેલા છે અને આ ગુણધર્મોમાં પહેલો એક ગુણધર્મ કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ બાષ્પ દબાણના ઘટાડા ઉપર આધારિત છે, માટે તેને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. બીજો ગુણધર્મ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો ત્યારે ઉત્કલન બિંદુમાં વધારો થાય. ઠાર બિંદુ અવનયન મતલબ શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો ત્યારે ઠાર બિંદુમાં ઘટાડો થાય અને અભિસરણ દબાણમાં પણ ફેરફાર થાય. આવા ચાર જે ગુણધર્મો છે એને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કોલિગેટિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ સમજો, આપણે જે વાત કરીએ છીએ કેવા દ્રાવણ માટે છે કે બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરો તો આવા દ્રાવણમાં શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એટલે એની સાથે સંકળાયેલા બીજા ત્રણ ગુણધર્મો ઠાર બિંદુમાં ઘટાડો થાય, ઉત્કલન બિંદુમાં વધારો થાય અને અભિસરણ દબાણમાં ફેરફાર થાય. આવા ચારે ચાર જે ગુણધર્મો છે એને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. કારણ શું કે આ બધા જે ગુણધર્મોમાં ફેરફાર થાય છે તેનો આધાર તમે દ્રાવકમાં કયો દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો એના સ્વભાવ ઉપર કે એની જાત ઉપર આધાર નથી. તમે ખાંડ ઉમેરો, ગ્લુકોઝ ઉમેરો, યુરિયા ઉમેરો, એના ઉપર એનો આધાર નથી. દ્રાવણની સાંદ્રતા ઉપર પણ આ ગુણધર્મનો આધાર નથી, પણ આ ગુણધર્મમાં જે ફેરફાર થાય છે તેનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણો જે છે એની જે સંખ્યા છે ને એની સાંદ્રતા ઉપર તેનો આધાર રહેલો છે અને એટલા માટે એને સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કોલિગેટિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે છે. લેટિન શબ્દ છે કો. કોલિગેટિવમાં કો એટલે સાથે, ટુગેધર, અને લિગેટિવનો મતલબ થાય છે બાંધવું, બાંધી રાખવું. કોલિગેટિવ પ્રોપર્ટીઝ ને ગુજરાતીમાં દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કુલ ચાર જે ગુણધર્મો છે એને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. એક, દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ફરી યાદ રાખજો, દ્રાવણના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એ સંખ્યાત્મક ગુણધર્મ નથી, પણ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં વધારો થવો.
શુદ્ધ દ્રાવકમાંથી તમે દ્રાવણ બનાવો ત્યારે ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુમાં ઘટાડો થાય અને અભિસરણ દબાણમાં ફેરફાર થાય. આ બધા જે ગુણધર્મો છે એને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો, કોલિગેટિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ ગુણધર્મોનો આધાર કોના ઉપર છે? તો આ ગુણધર્મોનો આધાર ઉમેરેલા દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર નથી, દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર નથી, પણ આ ગુણધર્મનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના જે કણો છે એની સંખ્યાની સાંદ્રતા ઉપર તેનો આધાર રહેલો છે અને એટલા માટે તેને સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. દ્રાવણના જે આ બધા સંખ્યાત્મક ગુણધર્મો છે એને સમજવા માટે આપણે અહીંયા આગળ એક બે ઉદાહરણ સાથે આપણે સમજીએ. માની લો કે પ્રથમ જે પાત્ર છે એમાં શુદ્ધ દ્રાવક 1 કિલોગ્રામ પાણી છે એ ભરેલું છે અને કોઈ એક નિયત તાપમાને, ધારી લો કે તાપમાન T બરાબર 25°C અથવા જે હોય તે અચળ રાખીએ, ત્યારે આ શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એને આપણે P10 તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 જે હોય તે, અને આપણે કદાચ સમજવા માટે જો આપણે ધારવું હોય તો માની લો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે P10 એનું મૂલ્ય આ P10 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ માની લો કે 1 બાર જેટલું છે એમ તમે ધારો, બરાબર. હવે આ 1 કિલોગ્રામ પાણીમાં જો તમે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરો, કે માની લો કે આપણે 1 મોલ ગ્લુકોઝ ઉમેર્યો, 1 મોલ યુરિયા ઉમેર્યું કે અથવા 1 મોલ ખાંડ ઉમેરો, ત્રણમાંથી કોઈ પણ એક પદાર્થ તમે ઉમેરો કે જે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ છે. તમે સમજો છો કે 1 કિલોગ્રામ પાણીમાં જો તમે 1 મોલ ગ્લુકોઝ ઉમેરો અથવા 1 મોલ યુરિયા ઉમેરો અથવા 1 મોલ ખાંડ ઉમેરો તો બનતા દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી છે તેમ કહેવાય. અગાઉ આપણે સમજ્યા છે તે પ્રમાણે આ દ્રાવણ છે અને શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ ઓછું થશે અને આ જે દ્રાવણ 1 છે એનું જે બાષ્પ દબાણ છે એને આપણે P1 કહીએ, પણ એ મૂલ્ય આના કરતાં ઓછું થશે અને માની લો કે 0.8 બાર જેટલું થાય છે, મતલબ 0.2 બારનો ઘટાડો થયો. હવે માની લો કે તમે 1 કિલોગ્રામ પાણીમાં આ જથ્થો તમે બમણો કરો છો. જો તમે જથ્થો બમણો કરશો તો દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યા પણ બમણી થશે. તમે સમજી શકશો કે દ્રાવણ 1 જે છે એમાં દ્રાવ્યના કણોની સંખ્યા કેટલી? તો કે દ્રાવ્યના કણોની જે સંખ્યા છે એને આપણે સંખ્યા કણ કહીએ, તો આ કેટલી થશે? તો કે 6.022 ગુણાકારમાં 10⁻23 થશે. માનો કે તમે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ ગ્લુકોઝ ઉમેરો તો દ્રાવ્યના કણોની સંખ્યા 6.022 ગુણાકારમાં 10⁻23 થશે અને એટલા માટે સંખ્યા કણની સાંદ્રતા જો તમે વિચારો તો એ પણ 1 મોલાલિટી થશે. આ જે છે એ દ્રાવ્યના કણની સંખ્યાની સાંદ્રતા છે, જેને સંખ્યા કણની સાંદ્રતા તરીકે પણ ઓળખવામાં આવે. ખાસ સમજો બરાબર કે જો તમે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ ગ્લુકોઝ ઉમેરો અથવા 1 મોલ યુરિયા કે 1 મોલ ખાંડ ઉમેરો તો દ્રાવણની સાંદ્રતા અને દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણની સંખ્યાની સાંદ્રતા આ બંને સરખું થશે. કારણ કે જે પદાર્થ આપણે ઉમેર્યો છે એનું સુયોજન કે વિયોજન થવાનું નથી અને તો જ દ્રાવણ આદર્શ બનશે, એ પણ આપણે સમજ્યા છીએ. અને એટલે જ આવા પ્રકારના ઘન દ્રાવ્ય પદાર્થની આપણે પસંદગી પણ કરી છે. તો જો તમે આવા કોઈ પણ ઘન દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરો તો 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ આવા અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરો તો 1 કિલોગ્રામ પાણીમાં દ્રાવ્યનો 1 મોલ છે એટલે દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી કહેવાય. અને 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરશો તો કણોની સંખ્યા 6.022 ગુણાકારમાં 10⁻23 થશે અને એટલા માટે સંખ્યા કણ પણ 1 મોલ છે અને સંખ્યા કણની સાંદ્રતા પણ 1 મોલાલિટી કહી શકાય. આ શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો છો તો માની લો કે બાષ્પ દબાણ ઘટીને 0.8 બાર થયું, એટલે કે 0.2 બારનો ઘટાડો થયો. પણ જો તમે આ સંખ્યા કણ બમણું કરો, મતલબ 2 મોલ ગ્લુકોઝ અથવા 2 મોલ યુરિયા કે 2 મોલ ખાંડ ઉમેરો તો દ્રાવણની સાંદ્રતા છે એ 2 મોલાલિટી થશે. અને આમાં તમે જુઓ કે આ દ્રાવણમાં સંખ્યા કણ કેટલા?
તો સંખ્યા કણ અથવા કણની જે સંખ્યા છે એ 2 ગુણાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻23. આ દ્રાવણ કરતાં આ દ્રાવણમાં કણોની સંખ્યા બમણી થઈ ગઈ. અને એટલે તમે સમજ્યા તે પ્રમાણે આ જે દ્રાવણની સપાટી છે એમાં દ્રાવકના અણુઓ વડે રોકાયેલો અંશ અથવા સપાટી ઘટશે અને જેથી કરીને બાષ્પમાં રૂપાંતર થવાનો વેગ પણ ઘટશે. તમે અહીંયા જોઈ શકશો કે બાષ્પશીલ ઘટક તો માત્ર પ્રવાહી એક જ છે, દ્રાવ્ય ઘટક તો અબાષ્પશીલ છે. આમાં સંખ્યા કણ 2 મોલ છે એટલે સંખ્યા કણની સાંદ્રતા પણ 2 મોલાલિટી થશે, જેને સંખ્યા કણની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. જો આ બધા દ્રાવણો જે છે આને આપણે દ્રાવણ નંબર 2 કહીએ અને એનું બાષ્પ દબાણ છે એને આપણે P2 તરીકે ઓળખીએ તો આ બાષ્પ દબાણ આના કરતાં પણ ઓછું હશે અને ધારો કે 0.6 બાર જેટલું થશે. આવું શું કામ આપણે સમજી શકીએ કે આ શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે 1 મોલાલિટી સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવો છો ત્યારે 0.2 બારનો ઘટાડો થાય તો એ સંખ્યા કણની સાંદ્રતા બમણી થઈ ગઈ તો ઘટાડો 0.4 નો થાય. તો 1 બારમાંથી 0.4 બાદ કરશો એટલે 0.6 બાર જેટલું બાષ્પ દબાણ છે આપણને મળશે. એક ખાસ વસ્તુ સમજવાની છે કે જે દ્રાવ્ય પદાર્થનું વિયોજન કે સુયોજન થતું ન હોય તો એવા સંજોગોમાં હંમેશા જેટલી દ્રાવણની સાંદ્રતા હોય એટલી જ સાંદ્રતા એના સંખ્યા કણની સાંદ્રતા હોય અથવા કણોની સંખ્યાની સાંદ્રતા હોય. કારણ કે તમે જેટલા ઉમેરો છો એટલા જ રહેવાના છે. તમે 1 કિલોગ્રામ પાણીમાં 2 મોલ તમે ગ્લુકોઝ ઉમેરો તો કણોની સંખ્યા 2 મોલ જ થવાની છે. કારણ કે આ પદાર્થો એવા છે કે જેનું વિયોજન કે સુયોજન થતું નથી. એટલે આ જે સંખ્યા કણની જે સાંદ્રતા છે એના ઉપર આ ગુણધર્મનો આધાર છે. જેમ આવા સંખ્યા કણની સાંદ્રતા વધશે એમ બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ વધશે. એટલે શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એ માની લો કે 1 બાર હોય, દ્રાવણ 1નું બાષ્પ દબાણ 0.2 બાર ઘટીને 0.8 બાર થાય છે તો આમાં સંખ્યા કણની સાંદ્રતા બમણી હોવાથી ઘટાડો બમણો થાય છે. અહીંયા ઘટાડો 0.2 બારનો છે, આમાંથી આમાં ઘટાડો 0.4 બારનો છે. આનો અર્થ એવો થયો કે શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો ત્યારે દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એનો આધાર દ્રાવણમાં રહેલા કણોની સંખ્યાની સાંદ્રતા ઉપર આધાર છે તેમ કહી શકાય. કયો પદાર્થ ઉમેરો છો એની જાત કે એના સ્વભાવ ઉપર આધાર નથી, પણ દ્રાવણમાં જે દ્રાવ્યના કણોની જે સંખ્યા છે એની સાંદ્રતા ઉપર આધારિત હોય છે અને એટલા માટે એને સંખ્યાત્મક ગુણધર્મો અથવા તો એને કોલિગેટિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ કે આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 1 બાર, દ્રાવણ 1નું બાષ્પ દબાણ 0.8 બાર અને દ્રાવણ 2નું બાષ્પ દબાણ 0.6 બાર. દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એટલે જ દ્રાવણ શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો પણ થાય છે. એને પણ રાઉલ્ટનો નિયમ કહેવાય, એ આપણે હમણાં સમજીશું. પણ બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એટલે જ ઉત્કલન બિંદુમાં પણ વધારો થાય. માનો કે આનું જે ઉત્કલન બિંદુ હોય એના કરતાં આનું ઉત્કલન બિંદુ વધારે હોય અને આના કરતાં પણ આનું ઉત્કલન બિંદુ એના કરતાં વધુ હોય. આપણે સમજીએ કે માની લો કે શુદ્ધ દ્રાવક જે છે એનું ઉત્કલન બિંદુ એને આપણે T0B વડે દર્શાવીએ. જો B એટલે બોઇલિંગ પોઈન્ટ, કેપિટલ T એટલે ટેમ્પરેચર, પણ T0B એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. પાણીનું ઉત્કલન બિંદુ તમે જાણો છો 100 સેલ્સિયસ, પણ એમાં તમે જ્યારે આ 1 મોલ ગ્લુકોઝ અથવા 1 મોલ યુરિયા કે 1 મોલ ખાંડ ઉમેરો તો આ દ્રાવણ 1નું ઉત્કલન બિંદુ છે TB1 અને એ ઉત્કલન બિંદુ આના કરતાં વધારે હોય, ધારો કે 101 સેલ્સિયસ થયું, તો દ્રાવણ 2 જે છે એનું ઉત્કલન બિંદુ આના કરતાં વધારે હોય, ધારો કે 102 સેલ્સિયસ. જોઈ શકશો કે અહીંયા 1 સેલ્સિયસનો વધારો થાય છે તો આના કરતાં આમાં સંખ્યા કણની સાંદ્રતા બમણી છે એટલે આના કરતાં આમાં ઉત્કલન બિંદુમાં વધારો પણ બમણો હોય છે. આવું જ આપણને ઠાર બિંદુમાં જોવા મળશે. માની લો કે આ જે શુદ્ધ દ્રાવક છે એનું ઠાર બિંદુ TF0 આપણે કહીએ. F એટલે ફ્રીઝિંગ એટલે ઠારણ, કેપિટલ T એટલે ટેમ્પરેચર, T0F એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. શુદ્ધ દ્રાવક પાણીનું ઠાર બિંદુ 0 સેલ્સિયસ હોય. એમાંથી તમે જ્યારે દ્રાવણ 1 બનાવો છો તો એનું ઠાર બિંદુ TF1
-1 હોય અને જો તમે દ્રાવણ 2 બનાવો કે જેમાં સંખ્યા કણની સાંદ્રતા બમણી છે તો ધારો કે એનું ઠાર બિંદુ -2 છે. આનો અર્થ શું થયો કે દ્રાવણ 1 બનાવો છો ત્યારે ઠાર બિંદુમાં 1 નો ઘટાડો થાય છે, તો દ્રાવણ 2 તમે બનાવો એમાં સંખ્યા કણની સાંદ્રતા બમણી છે તો ઠાર બિંદુમાં ઘટાડો પણ બમણો છે. એટલે બાષ્પ દબાણમાં થતો ઘટાડો હોય, ઉત્કલન બિંદુમાં થતો વધારો હોય, ઠાર બિંદુમાં થતો ઘટાડો હોય કે હજુ અભિસરણ દબાણમાં ફેરફાર થાય, આ બધા ગુણધર્મોનો આધાર દ્રાવણના બાષ્પ દબાણમાં થતા ઘટાડા ઉપર છે અને દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે એનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યાની સાંદ્રતા ઉપર આધારિત છે. એટલે આ બધા ગુણધર્મોને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. એક વસ્તુ ખાસ સમજો કે શુદ્ધ દ્રાવકમાં તમે જ્યારે આવો અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને દ્રાવણ બનાવો છો તો દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. શું કામ થાય છે આપણે સમજી લીધું છે, પરંતુ એના કારણે દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો થાય, એના જ કારણે ઉત્કલન બિંદુમાં વધારો થાય, એના જ કારણે ઠાર બિંદુમાં ઘટાડો થાય અને અભિસરણ દબાણમાં ફેરફાર થાય. આ બધા ગુણધર્મોનો આધાર કયા બધા? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુનો ઘટાડો, અભિસરણ દબાણનો ફેરફાર. આ બધા ગુણધર્મોનો આધાર બાષ્પ દબાણના ઘટાડા ઉપર છે અને બાષ્પ દબાણના ઘટાડાનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર છે. એટલે આ બધાને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કોલિગેટિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો જેમ તમે એટલે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોની વ્યાખ્યા છે કે દ્રાવણના જે ગુણધર્મોનો આધાર દ્રાવકમાં ઉમેરેલા દ્રાવ્યના સ્વભાવ ઉપર નથી, પરંતુ દ્રાવણના જે ગુણધર્મોનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યા અને તેની સાંદ્રતા ઉપર જેનો આધાર છે તેવા બધા ગુણધર્મોને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કોલિગેટિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે છે. આવા ગુણધર્મો કયા કયા? તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુ અવનયન એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો અને અભિસરણ દબાણમાં થતો ફેરફાર. આ બધા જે ગુણધર્મો છે એને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. જો દ્રાવ્ય ઘટક અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ એવો હોય કે જેનું સુયોજન કે વિયોજન થતું ન હોય તો તમે જેટલો જથ્થો તમે દ્રાવ્ય પદાર્થનો ઉમેરશો એટલા જ એમાં કણો હોય છે. જેમ કે તમે 1 મોલ ગ્લુકોઝ ઉમેરો તો કણની સંખ્યા 6.022 ગુણાકારમાં 10⁻23 હોય અને એટલા માટે સંખ્યા કણની સાંદ્રતા પણ 1 મોલાલિટી છે તેમ કહેવાય. જો તમે 2 મોલ ગ્લુકોઝ ઉમેરો તો દ્રાવણમાં કણની સંખ્યા એના કરતાં બમણી થશે, તો સંખ્યા કણની સાંદ્રતા પણ 2 મોલાલિટી કહેવાય. પરંતુ તમે વિચારો કે 1 કિલોગ્રામ શુદ્ધ પાણી છે એમાં તમે એવો ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરો કે જેનું વિયોજન થતું હોય. દાખલા તરીકે તમે જુઓ કે આપણે 1 કિલોગ્રામ પાણી છે એમાં 1 મોલ આપણે NaCl ઉમેરીએ છીએ. બરાબર સમજો, 1 કિલોગ્રામ પાણી તમે લો અને 1 કિલોગ્રામ પાણીમાં આ જે પાણી છે 1 કિલોગ્રામ પાણી એમાં જો તમે 1 મોલ NaCl તમે ઉમેરો, 1 મોલ NaCl, તો 1 મોલ તમે NaCl ઉમેરો. અને બીજી વાત કે કોઈ પણ પદાર્થનો તમે 1 મોલ જથ્થો ઉમેરો છો મતલબ એના અણુભાર જેટલું વજન તમારે ઉમેરવાનું છે. દાખલા તરીકે 1 મોલ ગ્લુકોઝ ઉમેરવો એટલે 180 ગ્રામ ગ્લુકોઝ ઉમેરવો, 1 મોલ યુરિયા ઉમેરવું એટલે 60 ગ્રામ યુરિયા ઉમેરવું, અણુભાર છે યુરિયાનો 60 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ ખાંડ ઉમેરવી એટલે 342 ગ્રામ ખાંડ ઉમેરવી, ખાંડનો અણુભાર 342 ગ્રામ પ્રતિ મોલ થાય. એમ 1 મોલ NaCl ઉમેરવાનું છે એનો મતલબ એના અણુભાર જેટલું વજન લેવાનું, અર્થાત 58.5 ગ્રામ તમારે NaCl ઉમેરવાનું છે. વ્યાખ્યા પ્રમાણે તમે વિચારો કે જો તમે 1 કિલોગ્રામ પાણીમાં
1 મોલ NaCl ઉમેરતા હો તો દ્રાવણની સાંદ્રતા કેટલી થઈ? દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી કહેવાય. જો તમે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ NaCl ઉમેરો તો દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી કહેવાય. પણ 1 કિલોગ્રામ પાણીમાં તમે 1 મોલ NaCl ઉમેરશો એટલે વિચારો કે સંખ્યા કણ 1 મોલ નહીં હોય. કારણ કે સોડિયમ ક્લોરાઇડ જે છે NaCl એનું વિયોજન થાય છે Na પોઝિટિવ અને Cl નેગેટિવ. તમે 1 મોલ NaCl ઉમેરો તો એમાંથી આવા 2 આયનો ઉત્પન્ન થવાના છે. એટલે જો તમે આ દ્રાવણમાં સંખ્યા કણ જો તમે જુઓ, કણોની સંખ્યા તમે જુઓ કે દ્રાવ્યના કણોની સંખ્યા કેટલી, તો કે 2 ગુણાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻23. અર્થાત સંખ્યા કણની સાંદ્રતા કેટલી થઈ? તો કે 2 મોલાલિટી થઈ. સંખ્યા કણની સાંદ્રતા બરોબર વિચારજો. જો તમે 1 મોલ NaCl તમે ઉમેરો તો દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી કહેવાય. પણ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણની સંખ્યા 2 મોલ થશે. કારણ કે 1 મોલ NaClનું વિયોજન થાય તો એમાંથી 2 મોલ આયનો ઉત્પન્ન થાય છે. એટલે તમે જેટલા કણો ઉમેરો છો એના કરતાં દ્રાવણમાં કણની સંખ્યા બમણી થશે. તો જે પદાર્થોનું વિયોજન થતું હોય એમાં શું થશે? તો કે દ્રાવણની સાંદ્રતા કરતાં સંખ્યા કણની સાંદ્રતા વધારે છે. અને વિચારો કે જેને તમે સંખ્યાત્મક ગુણધર્મ કહો છો એનો આધાર દ્રાવણની સાંદ્રતા ઉપર નથી પણ સંખ્યા કણની સાંદ્રતા ઉપર હોય. તો આ જે દ્રાવણ છે, આ દ્રાવણ એનું બાષ્પ દબાણ કેટલું હશે? તો કે એનું બાષ્પ દબાણ 0.612 હોય. કેમ કે આનો ગુણધર્મ છે આને સમાન છે. આ દ્રાવણ જે છે એનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો 102°C હોય. આનું ઠાર બિંદુ કેટલું? તો કે -2°C હોય. કારણ કે એમાં સંખ્યા કણની સાંદ્રતા 2 મોલાલિટી છે. પદાર્થ જે હોય તે ગ્લુકોઝ, યુરિયા, ખાંડ હોય કે NaCl હોય એની સાથે મતલબ નથી, પણ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યા કેટલી એની સાથે મતલબ છે. દાખલા તરીકે તમે જુઓ કે 1 કિલોગ્રામ પાણીમાં તમે 1 કિલોગ્રામ તમે પાણી લો અને એમાં 1 મોલ બેરિયમ ક્લોરાઇડ તમે ઉમેરો. આ જે પાત્ર છે એમાં માની લો કે 1 કિલોગ્રામ પાણી છે અને 1 કિલોગ્રામ પાણીમાં જો તમે 1 મોલ બેરિયમ ક્લોરાઇડ જો તમે ઉમેરો તો દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી કહેવાય વ્યાખ્યા પ્રમાણે. આ જે થઈ એ દ્રાવણની સાંદ્રતા થઈ. પરંતુ બેરિયમ ક્લોરાઇડ જે છે એનું પાણીમાં વિયોજન થાય અને Ba+2 એક આવો ધનાયન અને આવા 2 ઋણાયન ઉત્પન્ન થાય. BaCl2નો એક અણુ તમે દાખલ કર્યો હોય તો દ્રાવણમાં કણની સંખ્યા 3 થાય, 1 ધનાયન અને 2 ઋણાયન. તો તમે વિચારો કે આ દ્રાવણમાં સંખ્યા કણ કેટલા હશે? તો કણોની જે સંખ્યા છે તમે ઉમેરો છો 1 મોલ પણ એના કરતાં 3 ગણી થાય. એટલે કે 3 ગુણાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻23. એટલે કે સંખ્યા કણની સાંદ્રતા 3 મોલાલિટી થાય. આ જે થઈ એ સંખ્યા કણની સાંદ્રતા થઈ. સંખ્યા કણની સાંદ્રતા અને એ 3 મોલાલિટી છે. તો આ દ્રાવણનું બાષ્પ દબાણ જે છે એ આના કરતાંય ઓછું હોય, આનું ઉત્કલન બિંદુ આના કરતાંય વધુ હોય, આનું ઠાર બિંદુ આના કરતાં પણ નીચું હોય. તો તમે વિચારો કે ખરેખર સંખ્યા કણની સાંદ્રતા ઉપર જો આ બધા ગુણધર્મોનો આધાર હોય તો જેમ કણોની સંખ્યા વધશે એમ આ બધા ગુણધર્મમાં થતો વધારો હોય કે ઘટાડો હોય એ પણ વધુ હોય છે. એટલે માની લો કે તમે 1 મોલલ ગ્લુકોઝનું દ્રાવણ બનાવો, 1 મોલલ NaClનું દ્રાવણ બનાવો કે 1 મોલલ BaCl2નું દ્રાવણ બનાવો તો બધા સંખ્યાત્મક ગુણધર્મો છે ને એ 1:2:3 પ્રમાણમાં હોય. કારણ કે 1 મોલલ તમે ગ્લુકોઝનું દ્રાવણ બનાવો, 1 મોલલ ગ્લુકોઝનું તમે દ્રાવણ લ્યો, 1 મોલલ NaClનું દ્રાવણ તમે લ્યો અને 1 મોલલ BaCl2નું તમે દ્રાવણ લ્યો.
તો તમે વિચારી શકશો કે આ મેં જે લખ્યું છે એ તો દ્રાવણની સાંદ્રતા છે, પણ સંખ્યાકણની સાંદ્રતા આમાં 1 મોલાલિટી, આમાં 2 મોલાલિટી અને આમાં 3 મોલાલિટી છે. તો જે કંઈ ગુણધર્મમાં વધારો ઘટાડો થશે એ 1:2:3 પ્રમાણમાં હશે. માનો કે આ બધા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો આના કરતાં આમાં બમણો હશે અને આના કરતાં આમાં બાષ્પ દબાણનો ઘટાડો 3 ગણો હશે. કોઈ પણ શુદ્ધ દ્રાવકમાં તમે આવો દ્રાવ્ય પદાર્થ ઉમેરો અને દ્રાવણ બનાવો તો ઉત્કલન બિંદુ હંમેશા વધે, પણ શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે આવું દ્રાવણ બનાવો ત્યારે જે ઉત્કલન બિંદુનો વધારો થયો છે એના કરતાં આના ઉત્કલન બિંદુમાં થતો વધારો બમણો હશે અને આના કરતાં આ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો 3 ગણો હશે. એમ ઠાર બિંદુમાં જોવા મળશે સંબંધ. એટલે આવા પ્રકારના તમે જ્યારે દ્રાવણ બનાવો ત્યારે સંખ્યાત્મક ગુણધર્મનો સંબંધ 1:2:3 પ્રમાણમાં જોવા મળશે. કારણ કે આમાં સંખ્યાકણની સાંદ્રતા તમે વિચારો તો આ દ્રાવણમાં સંખ્યાકણની સાંદ્રતા 1 મોલાલિટી, આમાં 2 મોલાલિટી અને આમાં 3 મોલાલિટી સંખ્યાકણની સાંદ્રતા છે. સંખ્યાકણની સાંદ્રતા. અને તમને ખ્યાલ આવશે કે જે પદાર્થનું વિયોજન કે સુયોજન થવાનું નથી એવા દ્રાવણમાં દ્રાવણની સાંદ્રતા અને કણની સંખ્યાની સાંદ્રતા સમાન રહેશે, પરંતુ જેનું વિયોજન થાય છે એમાં દ્રાવણની સાંદ્રતા કરતાં કણની સંખ્યાની સાંદ્રતા વધશે. અને હવે તમે વિચારી શકશો કે માનો કે સુયોજન થતું હોય તો દ્રાવણની સાંદ્રતા કરતાં કણની સંખ્યાની સાંદ્રતા ઘટે પણ ખરી, એવું બની શકે, જેને આપણે આગળ ઉપર ધ્યાનમાં લઈશું. પણ કહેવાની વાત અહીંયા આગળ એ છે કે દ્રાવણના આવા જે બધા સંખ્યાત્મક ગુણધર્મો છે એનો આધાર ઉમેરેલા દ્રાવ્યના સ્વભાવ ઉપર નથી, એનો આધાર દ્રાવણની સાંદ્રતા ઉપર નથી, પણ આ બધા ગુણધર્મોનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યાની સાંદ્રતા ઉપર આધાર છે. અને એટલા માટે એને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કોલિગેટિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે છે. જે 4 ગુણધર્મો છે, એક દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણમાં થતો ફેરફાર. આ 4 ગુણધર્મોનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણના ઘટાડા ઉપર આધારિત છે, પરંતુ દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડોનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધારિત છે. અને એટલે જ આ બધા ગુણધર્મોને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. આપણે હવે આ પાઠની અંદર ક્રમશઃ એક પછી એક સંખ્યાત્મક ગુણધર્મોને સમજવાનો છે. 4 સંખ્યાત્મક ગુણધર્મોને આપણે સમજીશું, પણ કેવા દ્રાવણ માટે? બાષ્પશીલ પ્રવાહી દ્રાવક અને અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ માટે 4 સંખ્યાત્મક ગુણધર્મો આવા પ્રકારના દ્રાવણ માટે સમજવાના છે. બાષ્પ દબાણની વાત આવે તો સમજી શકાય કે એનો આધાર તાપમાન ઉપર હોય. ઉત્કલન બિંદુની વાત આવે તો તાપમાનનો ફેરફાર જરૂરી છે. ઠાર બિંદુની વાત આવે તોય તાપમાનનો ફેરફાર જરૂરી છે. અને એટલા માટે સાંદ્રતા એવા એકમની અંદર દર્શાવવી જરૂરી છે કે જેનો આધાર તાપમાન ઉપર હોય નહીં. દાખલા તરીકે જો તમે દ્રાવણની સાંદ્રતા મોલાલિટી એકમમાં દર્શાવશો તો આ એક એવો એકમ છે સાંદ્રતાનો કે જે તાપમાનના ફેરફારથી સ્વતંત્ર હોય. એટલે જ્યારે આપણે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોને સમજતા હોઈએ ત્યારે એવા સંજોગોમાં દ્રાવણની સાંદ્રતા હંમેશા મોલાલિટી એકમની અંદર આપણે દર્શાવતા હોઈએ. પહેલો જે સંખ્યાત્મક ગુણધર્મ છે એ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે, અને એના માટે આપણે રાઉલ્ટનો નિયમ છે એને આપણે સમજીશું. તો મેં જે તમારી સામે અત્યારે અહીંયા આગળ આ બધા પાત્રો દર્શાવ્યા છે એમાંથી આપણે માત્ર દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં લેશું કે આ શુદ્ધ દ્રાવક છે અને આ એમાંથી બનાવેલું દ્રાવણ છે. જો તમે આવા પદાર્થો ઉમેરશો તો દ્રાવણ આદર્શ બનશે. જોકે હજુ આનું દ્રાવણ અતિશય મંદ લેવું પડે. આ તો આપણે સાંદ્ર દ્રાવણ લીધું છે, પણ દ્રાવ્ય પદાર્થનું સુયોજન કે વિયોજન થવું ન જોઈએ અને દ્રાવણ અતિશય મંદ હોય તો એવા સંજોગોમાં દ્રાવણ આદર્શ ગણાય. આ પ્રકારના દ્રાવ્ય પદાર્થને ઉમેરી અને દ્રાવણ બનાવી અને એવા દ્રાવણ માટે
આપણે દ્રાવણનો પહેલો સંખ્યાત્મક ગુણધર્મ છે કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એને આપણે સમજવાનો છે. એટલે હું આ દ્રાવણ નંબર 2 છે એને હવે અહીંયા આગળથી દૂર કરું છું અને જે મેં સંખ્યાત્મક ગુણધર્મની વાત કરી આ પ્રકારની એને પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. એવા દ્રાવણો માટે પણ આપણે આગળ ઉપર જોઈશું અને એના ઉપરથી બીજા ઘણા બધા પ્રશ્નો પણ આપણે સમજવાના છે. પહેલો જે આપણે ગુણધર્મ સમજવાનો છે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મમાં પહેલો ગુણધર્મ કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. એટલે પહેલો સંખ્યાત્મક ગુણધર્મ કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. જો એક વસ્તુ યાદ રાખજો કે બાષ્પ દબાણનો ઘટાડો અને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આ બંને વાત થોડીક જુદી છે. બાષ્પ દબાણનો ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ નથી, પરંતુ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. કોઈ પણ શુદ્ધ દ્રાવકમાં તમે જ્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેરો અને દ્રાવણ બનાવો તો શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બનાવો આવા દ્રાવણ કે જેમાં દ્રાવક બાષ્પશીલ પ્રવાહી હોય, દ્રાવ્ય ઘટક અબાષ્પશીલ ઘન હોય એવા દ્રાવણની જ વાત છે. તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે અને એટલે જ દ્રાવણના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો જોવા મળે છે. આને આપણે ધ્યાનમાં રાખી અને પ્રથમ જે સંખ્યાત્મક ગુણધર્મ છે એને આપણે સમજીએ કે જે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એ દ્રાવણનો પ્રથમ સંખ્યાત્મક ગુણધર્મ છે. બાષ્પ દબાણનો ઘટાડો અને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, એમાં બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ છે એવું એટલે કહીએ છીએ કે એનો આધાર છે ને એ બાષ્પ દબાણના ઘટાડા ઉપર છે. અને બાષ્પ દબાણના ઘટાડાનો આધાર તમે યાદ કરો દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર છે. એટલે જ્યારે આપણે બાષ્પ દબાણને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે લેતા હોઈએ ત્યારે બાષ્પ દબાણનો ઘટાડો નહીં પણ સાપેક્ષ ઘટાડો છે એને આપણે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ધ્યાનમાં લેવો પડે છે. કારણ કે જે કંઈ ઘટાડો થાય છે એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણની સાપેક્ષે થતો હોય છે. હવે કોને કહેવાય બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો? એના માટે જે રાઉલ્ટનો નિયમ છે એને આપણે સમજવાનો છે. એટલે આપણે વિચારીએ કે ધારો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, ધારો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એને આપણે P10 કહીએ. દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ, દ્રાવકનું બાષ્પ દબાણ એને આપણે P1 કહીએ છીએ, જે આના કરતાં હંમેશા ઓછું હોય છે. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 અને દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ એને આપણે P1 તરીકે આપણે ઓળખીએ છીએ. આવા દ્રાવણ માટે તમે યાદ કરો આપણે રાઉલ્ટનો નિયમ સમજ્યા છીએ કે કોઈ પણ દ્રાવણમાં રહેલા કોઈ પણ એક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ પ્રવાહી દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. શું કીધું તો આવા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ કે કોઈ પણ દ્રાવણમાં રહેલા કોઈ પણ એક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ પ્રવાહી દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે રાઉલ્ટના નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે અહીંયા લખી દઈએ કે દ્રાવણમાં રહેલા દ્રાવકના મોલ અંશ કેટલા છે કે જેને આપણે x1 કહીએ છીએ. અને આપણે અગાઉ કીધું છે કે દ્રાવક માટે સફિક્સ 1 વાપરીશું અને દ્રાવ્ય માટે સફિક્સ 2નો ઉપયોગ કરીશું. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે શું કહી શકાય કે રાઉલ્ટના નિયમ પ્રમાણે P1 જે છે P1 ઇઝ પ્રપોર્શનલ ટુ x1. યાદ છે તમને શું કીધું કે આપેલા દ્રાવણમાં કોઈ પણ એક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ પ્રવાહી દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે અને તેથી P1 બરાબર P10 ઇન્ટુ x1 આ સંબંધ આપણે સમજ્યા છીએ. અને આને જ આપણે રાઉલ્ટના નિયમ તરીકે પણ
આપણે ઓળખ્યું છે. માની લો કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો છે, તો હવે દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો, બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો, વિચારજો બરાબર. દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો, તો તમે આ ધારેલું મૂલ્ય જોઈ શકો. 1 બાર છે એમાંથી 0.8 બાર થાય છે, એટલે 0.2 બાર ઘટાડો થયો. પછી મળશે કેમ, તો કે P10 માંથી P1 બાદ કરો તેટલું, એટલે કે દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો બરાબર P10 માઇનસ P1 કહી શકાય. P10 માઇનસ P1, જો સમજો બરાબર. દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો, તો કે P10 માઇનસ P1, અને આને બરાબર ડેલ્ટા P1 કહી શકાય. ડેલ્ટા P1નો મતલબ શું, તો કે દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો, જેને આપણે ડેલ્ટા P1 તરીકે આપણે ઓળખી શકીએ. એટલે ડેલ્ટા P1 બરાબર શું થયું, કે તેથી ડેલ્ટા P1 બરાબર P10 માઇનસ P1. પરંતુ P1 શું છે, તો કે ડેલ્ટા P1 બરાબર P10 માઇનસ P10 ઇન્ટુ x1. P1 બરાબર શું કહી શકાય, P10 ઇન્ટુ x1. તો ડેલ્ટા P1 બરાબર P10 બ્રેકેટમાં 1 માઇનસ x2, પરંતુ x1ના સ્થાને P10 તમે સામાન્ય લો, P10 સામાન્ય કાઢશો તો 1 માઇનસ x1, પરંતુ 1 માઇનસ x1 બરાબર શું થશે, x2, અને તેથી ડેલ્ટા P1 બરાબર P10 ઇન્ટુ x2. આનો અર્થ શું થયો, કે બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એનો આધાર દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં, કારણ કે P10 તો અચળાંક છે, અને માટે ડેલ્ટા P1 ઇઝ પ્રપોર્શનલ ટુ x2 કહી શકાય. બાષ્પ દબાણનો ઘટાડો જે છે એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં છે તેમ કહી શકાય. વિચારજો બરાબર. કેવા દ્રાવણ માટે આ વાત થઈ, બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરી આદર્શ અને મંદ દ્રાવણ જો બનાવવામાં આવે, તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને પણ રાઉલ્ટના નિયમ તરીકે ઓળખી શકાય અથવા ઓળખવામાં આવે છે. વિધાન ગોખવાનું નથી, આના ઉપરથી સમજવાનું છે. બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરી આદર્શ અને મંદ દ્રાવણ જો બનાવવામાં આવે, તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને પણ રાઉલ્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે ડેલ્ટા P1 અહીંયા જુઓ કે આના ઉપરથી તમે શું કહી શકો, કે ડેલ્ટા P1 છેદમાં P10 બરાબર શું કહી શકાય, x2. બરાબર. અને તમે આ બધું લઈ લો તો ડેલ્ટા P1 છેદમાં P10 બરાબર x2. ડેલ્ટા P1 એટલે શું છે, તો કે P10 માઇનસ P1 એના છેદમાં P10 બરાબર x2. અને આ જે છે એને જ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કહેવાય, કે જ્યાં P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર શું છે, તો કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે, સાપેક્ષ ઘટાડો. વિચારજો બરાબર કે આ જે સંબંધ છે એને જ રાઉલ્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ સંબંધને શું કહેવાય, રાઉલ્ટનો નિયમ કહેવામાં આવે. અને શું કહેવાય, તો બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરી આદર્શ અને મંદ દ્રાવણ જો બનાવવામાં આવે, તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે, ઇક્વલ ટુ એના જેટલો હોય. ગાણિતીય વસ્તુ જો તમે સમજી શકતા હો, તો અહીંયા તમે જુઓ તો બાષ્પ દબાણનો ઘટાડો
દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય અને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય. રાઉલ્ટનો નિયમ જે છે એ આના પરથી પણ નિવેદિત કરી શકાય. અને શું વિધાન આપી શકાય કે બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરી આદર્શ અને મંદ દ્રાવણ જો બનાવવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. એટલે P10 માઇનસ P1 છેદમાં P10 એને કહેવાય બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, અને એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ડેલ્ટા P1 એને બાષ્પ દબાણનો ઘટાડો કહેવાય, બાષ્પ દબાણમાં થતો ઘટાડો કહેવાય. એટલે બાષ્પ દબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય, પરંતુ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય. આ ખાસ યાદ રાખવાનું છે, કેમ કે આના ઉપરથી MCQ પ્રશ્નો પૂછવામાં આવે છે. બાષ્પ દબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ અંશ X2 એટલે દ્રાવ્યનો મોલ અંશ, બાષ્પ દબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય અને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. એટલે આના ઉપરથી રાઉલ્ટનો નિયમ આપણે કહી શકીએ કે જો બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરી આદર્શ અને મંદ દ્રાવણ જો બનાવવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. હવે તમે જુઓ કે પરંતુ X2 બરાબર શું થશે? X2 એટલે દ્રાવ્યનો મોલ અંશ, તો દ્રાવ્યનો મોલ અંશ એટલે પોતાના મોલ છેદમાં કુલ મોલ. N2 એટલે દ્રાવ્યના મોલ, N1 એટલે દ્રાવકના મોલ. અહીં કહેવું તો કહી શકાય કે જ્યાં N2 બરાબર દ્રાવ્યના મોલ છે અને N1 બરાબર દ્રાવકના મોલ છે. આ કિંમત તમે એમાં મૂકી દો તો P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર N2 છેદમાં N1 પ્લસ N2 કહી શકાય. X2 સ્થાને તમે આ મૂકી શકશો. વિચારો, દ્રાવણ આદર્શ ક્યારે કહેવાય? જો અતિ મંદ હોય તો અતિ મંદ દ્રાવણો માટે શું થાય કે અતિ મંદ દ્રાવણો માટે N2 ઇઝ વેરી મચ લેસ ધેન N1. N1 દ્રાવકના મોલની સરખામણીમાં દ્રાવ્યના મોલ ખૂબ જ ઓછા છે, અને જો એને આપણે અવગણી દઈએ તો P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર N2 છેદમાં N1 થશે. પરંતુ N2 બરાબર તમે જાણો છો કે N2 એટલે દ્રાવ્યના મોલ, તો દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર. N2 એટલે દ્રાવ્યના મોલ, અને દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર. અને N1 બરાબર શું થશે? તો કે દ્રાવકનું વજન ભાગ્યા દ્રાવકનો અણુભાર. દ્રાવકના મોલ બરાબર દ્રાવકનું વજન ભાગ્યા દ્રાવકનો અણુભાર. દ્રાવક માટે સફિક્સ 1 અને દ્રાવ્ય માટે સફિક્સ 2 વાપરીએ છીએ. આ કિંમતો તમે એમાં મૂકી દો તો P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર W2 છેદમાં M2, N2 સ્થાને મૂક્યું, છેદમાં N1 એટલે M1 છેદમાં W1. આ જે સંબંધ છે એ સંબંધ પરથી જો તમે કોઈ પણ એક બધી બાબતો આપી હોય તો તમે કોઈ પણ એક રાશિની ગણતરી કરી શકો. માની લો કે તમે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 જાણો છો, દ્રાવણનું બાષ્પ દબાણ P1 જાણો છો, W1 W2 જાણો છો, M1 જાણો છો, તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર M2 તમે ગણી શકો. માનો કે તમને બાકીનું બધું આપ્યું હોય તો W2 પણ ગણી શકાય, બાકીનું બધું આપ્યું હોય તો W1 કે M1 ગણી શકાય. અથવા આ બધી બાબત આપેલી હોય, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 આપ્યું હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ P1 પણ ગણી શકાય. એટલે આ જે સંબંધ છે એ સંબંધો રાઉલ્ટના નિયમ પરથી આપણે તારવીએ છીએ, અને આ સંબંધ જે છે એ દાખલાઓ ગણવા માટે આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. વાસ્તવમાં તો જે આ છે એ જ આ છે. જો થોડીક આપણને સમજણ પડી જાય તો અગાઉ જે બધા સંબંધો સમજ્યા છે એનો ખાલી ઉપયોગ કર્યો છે, અને અતિમંદ દ્રાવણો માટે N1ની સરખામણીમાં N2ને આપણે અવગણીએ એટલે આપણને આવા પ્રકારનો સંબંધ મળશે.
તો આ બધા સંબંધો પરથી દ્રાવણના બાષ્પ દબાણ ગણી શકાય, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ગણી શકાય. અને જો એ બધું જાણતા હોઈએ તો અજ્ઞાત દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ અથવા અણુભાર પણ ગણી શકાય. અને એટલે ખાસ ધ્યાન રાખજો કે આ જે પહેલો ગુણધર્મ છે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. કારણ કે તેનો આધાર છે ને એ દ્રાવ્યના કણોની સંખ્યા અને એની સાંદ્રતા ઉપર આધારિત છે. તમે અહીંયા જોઈ શકશો કે P10 - P1/P10 બરાબર x2. દ્રાવ્યનો મોલ અંશ જો વધે તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો વધુ થશે. એટલે આને દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આના ઉપર આધારિત આપણે દાખલાઓ છે એ સમજવાના છે, પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ વેરી મચ.